ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિશ્વરૂપ દર્શન મહાયોગ નામના 90મા અધ્યાયની કથાના 3જા ભાગનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. આજ જે દેખાય છે તે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ મંદિર 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કર્યું છે. તેમજ આ રીતના કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ મંદિરના સર્જન, પાલન, વિસર્જન, ગુણ, શક્તિ, નિયમન, નિયંત્રણ, નિરીક્ષણ, વિકાસ અને વિસ્તારનો કાર્યભાર 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના રથરૂપી નર અને માદાના તુલ દેહોને ધારણ કરનારા આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોના સારથી કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન અને ભૌતિક જ્ઞાનરૂપી દુર્યોધનની સલાહ મુજબ બ્રહ્મારૂપી સર્જક શક્તિ તેમજ વિષ્ણુરૂપી પાલક શક્તિ તેમજ ગુણપતિરૂપી ગુણ આપનાર શક્તિ તેમજ આદ્ય શક્તિરૂપી શક્તિ આપનાર શક્તિ તેમજ શિવરૂપી વિસર્જક શક્તિ તેમજ પવનસુત રૂપી પ્રાણ આપનાર શક્તિ તેમજ બ્રહ્માસ્કિરણો રૂપી અગ્નિ આપનાર શક્તિ તેમજ ઇન્દ્રરૂપી જળ આપનાર શક્તિ તેમજ હનુમાનરૂપી રથના 10 દરવાજાનું સંચાલન કરનાર શક્તિ તેમજ મહાવીરરૂપી રથનું રક્ષણ કરનાર શક્તિ તેમજ માંગણીદાર ભૌતિક જ્ઞાની મન અને બ્રહ્મજ્ઞાની મન તેમજ શિલ્પકાર ભૌતિક જ્ઞાની બુદ્ધિ અને બ્રહ્મજ્ઞાની બુદ્ધિ તેમજ આયોજક ભૌતિક જ્ઞાની વિચારો અને બ્રહ્મજ્ઞાની વિચારો તેમજ કર્મ, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષા નામની બાહ્ય ઇન્દ્રિયો તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની ઇન્દ્રિયો તેમજ સાત્વિક, રાજસી, તામસી અને સૂરી ગુણોના માધ્યમથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મૂર્તિરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા વર્તમાનમાં અર્પણ થતો આવ્યો છે. આ રીતની શક્તિઓ દ્વારા ભૂતકાળમાં પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી
વિરાટ મંદિરના સર્જન પાલન વિસર્જન ગુણ શક્તિ નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ વિકાસ અને વિસ્તારની પ્રક્રિયા કરતી રહે છે. શક્તિઓ ફળ વર્તમાનમાં અર્પણ થતો આવ્યો છે. આ રીતની શક્તિઓ દ્વારા ભૂતકાળમાં પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરના સર્જન પાલન વિસર્જન ગુણ શક્તિ નિયમન નિયંત્રણ નિરીક્ષણ વિકાસ અને વિસ્તારની પ્રક્રિયા કરતી હતી. તેમજ વર્તમાનમાં પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરના સર્જન પાલન વિસર્જન ગુણ શક્તિ નિયમન નિરીક્ષણ નિયંત્રણ વિકાસ અને રક્ષણ અને વિસ્તારની પ્રક્રિયા કરતી રહેશે. તેમજ ભવિષ્યકાળમાં પણ આ રીતના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરના સર્જન પાલન તેમજ વર્તમાનમાં પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો ના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મંદિરના સર્જન પાલન વિસર્જન ગુણ શક્તિ નિયમન અને નિયંત્રણ નિરીક્ષણ અને વિકાસ અને વિસ્તારની પ્રક્રિયા કરતી રહે છે. તેમજ ભવિષ્યકાળમાં પણ આ રીતના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ મંદિરના સર્જન પાલન વિસર્જન ગુણ શક્તિ નિયમન નિયંત્રણ નિરીક્ષણ રક્ષણ વિકાસ અને વિસ્તારની પ્રક્રિયા કરતી રહેવાની છે. માત્ર આ રીતની શક્તિઓ પોતે ધારણ કરેલા ખરવોના ખરવો પ્રકારના તારાઓના સૂર્યોના ચંદ્રોના ગ્રહોના ઉપગ્રહોના ઉલ્કાઓના વનસ્પતિઓના વૃક્ષોના ઝાડોના છોડોના વેલાઓના ઘાસોના શેવાળોના પશુઓના પક્ષીઓના પ્રાણીઓના માનવોના વાંદરોના માછલીઓના મગરોના જીવાણુઓના કીટાણુઓના અણુઓના અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મૃત્યુ બાદ તેમાંથી છૂટા પડી પોતાની અલગ અલગ ચેનલોમાં વર્તમાનમાં અર્પણ સકલ અનંત આકાશમાં લય પામતા રહે છે. તેવી જ રીતે વર્તમાનમાં અર્પણ સર્જન પામતા ખરવોના ખરવો નર અને માદાના સ્થૂળદેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ પૂર્ણ બ્રહ્મના સ્વરૂપે પ્રવેશતા રહે છે. તેમ છતાં આમ જેને 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં દેવોની મહાસભા
રૂપી પૂર્ણ બ્રહ્મ નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી છે. માત્ર પૂર્ણ બ્રહ્મે ધારણ કરેલા જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો જ મૃત્યુ પામવાથી બદલાતા રહેશે. આ પ્રક્રિયાને પૂર્ણપણે સમજી નહીં શકનારા જૈન સંપ્રદાય વાળા કહે છે કે મહાવીર ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ બુદ્ધ સંપ્રદાયવાળા કહે છે કે બુદ્ધ ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમ શીખ સંપ્રદાયવાળા કહે છે કે ગુરુ નાનક સાહેબ ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ સ્વાધ્યાય પરિવારવાળા કહે છે કે પાંડુરંગ શાસ્ત્રી ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ રામાપીર સંપ્રદાયવાળા કહે છે કે રામદેવજી ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ કૃષ્ણ સંપ્રદાયવાળા કહે છે કે કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમ રામ સંપ્રદાયવાળા કહે છે કે રામ ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ શિવ સંપ્રદાયવાળા કહે છે કે શિવ ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ ઈસાઈ સંપ્રદાયવાળા કહે છે કે જજીસ ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ ઇસ્લામ સંપ્રદાયવાળા કહે છે કે મોહમ્મદ પૈગંબર ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ પારસી સંપ્રદાયવાળા કહે છે કે અશોધરતુષ્ટ ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ યહૂદી સંપ્રદાયવાળા કહે છે કે ઇબ્રાહિમ ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા કહે છે કે સહજાનંદ સ્વામી ભગવાન જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ દાદા ભગવાન સંપ્રદાયવાળા કહે છે કે દાદા ભગવાન જન્મ્યા છે અને મૃત્યુ પામશે. તેમજ દાદા ગુરુ જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ દાદા ગુરુ ભગવાન સંપ્રદાયવાળા કહે છે કે દાદા ગુરુ ભગવાન જન્મ્યા છે અને મૃત્યુ પામશે. તેમ રામ રહીમ સંપ્રદાયવાળા કહે છે કે રામ રહીમ ભગવાન જન્મ્યા છે અને મૃત્યુ પામશે. તેમજ સતપાલજી સંપ્રદાયવાળા કહે છે કે સતપાલજી ભગવાન જન્મ્યા છે અને મૃત્યુ પામશે. તેમજ રામપાલ સંપ્રદાયવાળા કહે છે કે રામપાલ જન્મ્યા છે, રામપાલ ભગવાન જન્મ્યા છે અને મૃત્યુ પામશે. આ એક પ્રકારની અંધશ્રદ્ધાનું સ્વરૂપ છે. કારણ કે જે જન્મે છે અને મૃત્યુ પામે છે તે ભગવાન કોઈ પણ સંજોગોમાં હોઈ શકે નહીં. કારણ કે આ રીતના તમામ ભગવાનોના જન્મ પહેલાં પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોના સાનિધ્યમાં પૂર્ણ બ્રહ્મ દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોના આધિપત્યવાળા સકલન દર્શમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરના સર્જન પાલન વિસર્જન ગુણ શક્તિ નિયમન નિયંત્રણ નિરીક્ષણ વિકાસ રક્ષણ અને વિસ્તારની પ્રક્રિયા થતી હતી. તેમજ તેઓના મૃત્યુ બાદ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોના આધિપત્યવાળા સકલન દર્શમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરના સર્જન પાલન વિસર્જન ગુણ શક્તિ નિયમન નિયંત્રણ નિરીક્ષણ રક્ષણ વિકાસ અને વિસ્તારની પ્રક્રિયા ચાલુ જ છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિશ્વરૂપ દર્શન મહાયોગની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 90મા અધ્યાયની ત્રીજા ભાગની કથા સંભળાવું છું.
ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સકલ અનંત આકાશમાં વર્તમાનમાં અર્પણ અણુ અને પરમાણુના માધ્યમથી રચાતા વીજ પ્રવાહના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડના ઇન્ટરનેટ, ટીવી, નેટવર્ક, લાઇટ, મોટર, પંખા, ઘરઘંટી, પંપ, કોમ્પ્યુટર, સગડી, ટ્રેન, વાહનો, મોબાઈલો, ફોન અને રડારરૂપી સાધનો પણ ચલાવી શકાય છે અને દ્રશ્યમાન બ્રહ્માંડનું મોટામાં મોટું નેટવર્ક પણ ચલાવી શકાય છે અને સકલ અનંત આકાશમાં વર્તમાનમાં અર્પણ અણુ અને પરમાણુના બંધનથી વહેતા વીજ પ્રવાહના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં સંદેશા અને વેબસાઇટોની આપલેનું મહાનેટવર્ક ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ જાળવી રાખે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને જરૂરી વીજ પ્રવાહ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ મળતો રહેશે અને દ્રશ્યમાન દેહો અને દ્રશ્યમાન દેહોના યાંત્રિક વાહનને ગતિમાન બનાવતો રહે છે અને સૂક્ષ્મ દેહોના યાંત્રિક વાહનને ગતિમાન બનાવતો રહે છે. આ રીતના ખરવો ખંડો સમુદ્રોમાં વીજભાર ભરવેલા ખરવો પ્રકારના સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, બીજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુના ગઠબંધનથી રચાતા સૌરમંડળમાં પ્રસરતા બ્રહ્માસ્ત્ર કિરણો રૂપી ઇલેક્ટ્રોનથી ભરેલા સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, બીજાણુઓ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના સમાન ભારવાળા પારદર્શક અણુ અને પરમાણુના દેહોનું પરસ્પર ઘર્ષણ થવાથી ઉત્પન્ન થતા અપાકર્ષણથી ઉર્જા પ્રગટ થતી રહે છે અને આ રીતના અણુ અને પરમાણુ વચ્ચે ચુંબકીય અપાકર્ષણ પ્રગટ થાય છે અને આ રીતના ચુંબકીય અપાકર્ષણથી પ્રગટ થતી ઉર્જાના પ્રભાવથી સૌરમંડળમાં અણુ અને પરમાણુથી પારદર્શક વાયુરૂપી આંધી, ચક્રાવાત, વંટોળિયા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિને પવનોરૂપી મહાવિરાટ શક્તિ પ્રગટ થતી રહે છે અને તે રીતના વાયુ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સમયાંતરે વિનાશ અને વિસર્જન કરતા રહે છે અને પવનો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી તમામ સમુદ્રો અને ખંડોની વર્તમાનમાં અર્પણ સફાઈ કરતા રહે છે. આ રીતના ખંડો અને સમુદ્રોના ભૂગર્ભમાં વીજભારથી ભરેલા ખરવો પ્રકારના સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, બીજાણુઓ, જીવાણુઓ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુ અને પરમાણુઓ પોતપોતાના પારદર્શક દેહોની વિભાજનની પ્રક્રિયાથી વૃદ્ધિ પામીને બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી લાવારસ રૂપે સંયોજાતા રહે છે અને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે અને પ્રકારે વર્તમાનમાં અર્પણ બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી મહાવિસ્ફોટો ઉત્પન્ન કરતા રહે છે અને સમુદ્રો અને ખંડોની સપાટી પર મહાચુંબકી વીજ તરંગો ઉત્પન્ન કરતા રહે છે અને સમુદ્રો અને ખંડોની સપાટી પર વીજભાર ભરેલા તરંગો પ્રગટ કરતા રહે છે અને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકાર અને પ્રમાણે વર્તમાનમાં સમયાંતરે ધરતીકંપ રૂપી પૃથ્વીને ધ્રુજાવતા રહે છે અને મહાવિનાશ, વિસર્જન અને નવસર્જન કરતા રહે છે. આ રીતના બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી પ્રગટ થતા વાયુના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકાર અને પ્રમાણે વર્તમાનમાં અર્પણ જીવન જ્યોતને જીવતદાન આપનાર પ્રાણવાયુ અને રૂપી વાયુ મળતો રહે છે અને આ રીતના પ્રાણવાયુ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલા જીવન જ્યોતિ રૂપી જઠરાગ્નિ રૂપી યજ્ઞની વેદીના સૂક્ષ્મ અગ્નિને વર્તમાનમાં અર્પણ પ્રગટ રાખે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં ઉત્પન્ન થતા પ્રગટ અગ્નિને સળગતો રાખે છે. આ રીતે વાયુ અને અગ્નિ મળીને દ્રશ્યમાન બ્રહ્માંડને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકાર અને પ્રમાણે વર્તમાનમાં અર્પણ જીવંત અને દ્રશ્યમાન રાખે છે
સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડને સાફ સ્વચ્છ સુંદર શણગારેલું સુગંધી સંગીન અને સ્વાદિષ્ટ રાખવા વીજભારથી ભરેલા ખરું પ્રકારના સૂક્ષ્મ જળ વાયુ અગ્નિ રસાયણો ધાતુઓ વીજાણુઓ જીવાણુ દ્રવ્યો પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુના દેહો સંયોજાઈને સૌરમંડળમાં એર ફિલ્ટર વર્તમાનમાં હરપળ રચતા રહે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રદૂષિત હવાને વર્તમાનમાં હરપળ શુદ્ધ સ્વચ્છ અને સાફ જીવન લાયક કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલા જઠરાગ્નિમાં પ્રવેશીને ખોરાકરૂપી દ્રવ્યોને બ્રહ્મા કિરણોના માધ્યમથી પ્રગટ થતી ઉર્જાથી તેમાં સજીવ બેક્ટેરિયા પ્રગટ કરીને શુદ્ધ ખોરાકમાં ફેરવતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલી જઠરાગ્નિ રૂપી અગ્નિને સજીવન રાખતા રહે છે. સૂક્ષ્મ જળ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના ખોરાક લોહી હાડ માંસ મસલ્સ અવયવો અંગો ઉપાંગો અને સ્નાયુમાં ભળીને દ્રશ્યમાન દેહોને ઇલેક્ટ્રોન પાવર સ્ફૂર્તિ શક્તિ આરોગ્ય પોષણ અને ચેતન આપતું રહે છે અને અમૃત રસરૂપી જળ દ્રશ્યમાન દેહોમાં ઇલેક્ટ્રોનના માધ્યમથી ગુપ્ત અગ્નિરૂપી જઠરાગ્નિને પ્રગટ કરતું રહે છે. તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો અને ઉલ્કાઓના દ્રશ્યમાન દેહોની સપાટી પરના નિર્જીવ કચરામાં સજીવ બેક્ટેરિયાને પ્રગટ કરીને તેને અન્ય દ્રશ્યમાન દેહોના ખોરાકમાં રૂપાંતર કરતું રહે છે અને આ રીતના રૂપાંતરની પ્રક્રિયાથી તેની સપાટીને જીવનલાયક શુદ્ધ સ્વચ્છ અને સાફ કરતું રહે છે અને અમૃત રસરૂપી જળ દ્રશ્યમાન દેહોની અંદરની અને બહારની બાહ્ય સપાટીને અને તેના સાધનોને ધોઈને બેક્ટેરિયા મુક્ત જીવન લાયક શુદ્ધ સ્વચ્છ અને સાફ કરતું રહે છે. આ રીતના અખિલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી સામ્રાજ્યમાં આવેલા પ્રદેશોમાં અને નગરોમાં અને તેમાં વસતા દ્રશ્યમાન દેહોની સાફ સફાઈ માટે વાયુઓ વર્તમાનમાં હરપળ વાસીદા વાળતા રહે છે અને સજીવ સૃષ્ટિમાં જીવન જ્યોતરૂપી ઉર્જાને પ્રાણવાયુઓ પૂરા પાડતા રહે છે અને સંજાવાતો વંટોળિયાઓ આંધીઓ અને ચક્રાવતો ઉત્પન્ન કરતા રહે છે અને પાણીથી સફાઈ અને ધોલાઈ કરતા રહે છે અને સજીવ સૃષ્ટિને રચતા રહે છે અને અતિવૃષ્ટિ અને દુષ્કાળની પરિસ્થિતિઓ ઉત્પન્ન કરતા રહે છે. આ મહાબ્રહ્માસ્ત્ર કિરણો ગુપ્ત અને પ્રગટ અગ્નિના સ્વરૂપે દ્રશ્યમાન બ્રહ્માંડના કચરાને બાળીને દ્રશ્યમાન બ્રહ્માંડના શુદ્ધ સ્વચ્છ અને સાફ કરતા રહે છે અને દ્રશ્યમાન દેહો પદાર્થો પૃથ્વીની સપાટી પર રસાયણો સાધનોની સગવડો અને ખોરાકમાં સંયોજાયેલા વધારાના દ્રશ્યમાન દેહોના જીવનને નુકસાન કરનારા સૂક્ષ્મ જળને બાળીને બાષ્પીભવન રૂપે વરાળ બનાવીને સૂક્ષ્મ જળ સ્વરૂપે સૌરમંડળ રૂપી અદૃશ્ય જળના સમુદ્રમાં ઠાલવતા રહે છે અને સજીવ સૃષ્ટિને જીવનમાં ઉપયોગી ગુપ્ત અને પ્રગટ જીવન જ્યોતિ સ્વરૂપ અગ્નિ પૂરા પાડતા રહે છે અને અંતને આંબી ગયેલા કચરા સમાન દ્રશ્યમાન દેહોને બાળવા દાવાનળ રૂપે પ્રગટ થતા રહે છે. રંગોરૂપી વેબસાઇટો દ્રશ્યમાન દેહોમાં ખરો પ્રકારના નયન રમ્ય અતિ સુંદર મનમોહક કદરૂપા અને ડરાવળા શણગારો પ્રગટ કરતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડને અનેકવિધ પ્રકારના પ્રકારે શણગારતી રહે છે અને ગંધોરૂપી વેબસાઇટો દ્રશ્યમાન દેહોમાં ખરો દિલબહાર સુગંધો અને બદબૂદાર દુર્ગંધો પ્રગટ કરતી રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડને અનેકવિધ ગંધોથી ભરતી રહે છે અને સ્વાદરૂપી વેબસાઇટો દ્રશ્યમાન દેહોના ખરો પ્રકારના સ્વાદો ભરતી રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડને અનેક વિધિ સ્વાદોથી
ભરતી રહેશે અને શબ્દ નામની વેબસાઇટો દૃશ્યમાન દેહોમાં અનેક પ્રકારના ગીત સંગીત અને વાણીને પ્રગટ કરતી રહેશે અને સ્પર્શ નામની વેબસાઇટો તમામ દૃશ્યમાન દેહોને ભયથી ચેતવતી રહેશે અને ક્રોધરૂપી વેબસાઇટો દૃશ્યમાન દેહોની રક્ષણની પ્રક્રિયા કરતી રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના માધ્યમથી પરસ્પર સંઘર્ષ અને ઘર્ષણ ઉત્પન્ન કરતી રહેશે અને મહાશક્તિશાળી ઇલેક્ટ્રોનના માધ્યમથી રેડિયેશન અને રેડિયો એક્ટિવ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરતા બ્રહ્માંડ કિરણોના માધ્યમથી દ્રષ્ટિરૂપી વેબસાઇટો અખિલ દૃશ્યમાન બ્રહ્માંડને દૃષ્ટિમાન દૃશ્યમાન અને દેખતું રાખે છે. ખરો પ્રકારની સૂક્ષ્મ દેહો મન બુદ્ધિ વિચારો જીવો ચેતન સ્વાદ શબ્દ રૂપ સ્પર્શ ગંધ નિંદ્રા ભય અને મૈથુન રૂપી 10 ઇન્દ્રિયો અને કામ ક્રોધ થાક ભૂખ દ્રષ્ટિ તરસ શ્રવણ જાણ આશા સૌમાન અને મોહ રૂપી 10 વિષયો અને સ્વાર્થ અસત્ય હિંસા લોભ લાલચ ઘમંડ ઘૃણા કપટ દ્વેષ અને ઈર્ષ્યારૂપી 10 સૈનિકો અને સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયારૂપી સન્યાધીશો રૂપી વેબસાઇટો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી અધિકારીઓની હેસિયતથી મારા સામ્રાજ્યનો વહીવટ રક્ષણ વહેંચણી પાલન સર્જન વિસર્જન પરિવર્તન નિયંત્રણ નિરીક્ષણ વ્યવસ્થા અને સંચાલન વર્તમાનમાં હરપળ કરતી રહેશે. ખરો નિહારિકાઓથી લપેટાયેલા ખરો સૂર્યો ચંદ્રો તારાઓ ગ્રહો ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો અને ખરો પ્રકારની વનસ્પતિઓ ઝાડો છોડો વેલાઓ શેવાળો ઘાસો વૃક્ષો માછલીઓ મગરો વાંદરો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ માનવો કીટાણુ જીવાણુ અને અણુઓના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહો દ્વારા માનસિક વાણિજ્ય અને શારીરિક પ્રકારથી ક્ષેત્રીય અધિકારીઓની હેસિયતથી સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં જીવોના સુપરવિઝનોમાં મનની માંગણીઓ વિચારોની સલાહો અને બુદ્ધિની દોરવણીથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડની ગુનો વહીવટ વ્યવહાર વ્યવસ્થા સર્જન પાલન પોષણ રક્ષણ અને વિસર્જન ચેતન બ્રહ્માંડને નક્કી કર્યા પ્રકાર અને પ્રમાણે વર્તમાનમાં હરપળ થતું રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો વનસ્પતિ ઝાડો વૃક્ષો છોડો ઘાસો વેલાઓ પશુઓ પક્ષીઓ પ્રાણીઓ વાંદરો માનવો સળસર અને જળસરોના દૃશ્યમાન દેહો ખરો પ્રકારના અંગો ઉપાંગો અવયવો રંગો રૂપો સ્વાદો ફળો અને ફૂલો અને પર્ણોથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ સુશોભિત અને સુંદર રહેશે અને દૃશ્યમાન બ્રહ્માંડ અતિ વિરાટ અલૌકિક અદ્ભુત ઉદ્યાન અને ક્રીડાંગણ રૂપે વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન રહેશે અને સૂક્ષ્મ દેહો અને જીવો આ રીતના બગીચામાં દૃશ્યમાન દેહો રૂપી વાહનોના માધ્યમથી વર્તમાનમાં હરપળ સફર કરતા રહેશે. મહાબ્રહ્માંડ કિરણો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં સીધી લીટીમાં 180 અંશના ખૂણે વર્તમાનમાં હરપળ ગતિ કરતા રહેશે અને આ રીતના અતિ અલૌકિક અદ્ભુત મહાશક્તિશાળી અતિ સૂક્ષ્મ અદ્રશ્ય ઉર્જાવાળા અને પ્રકાશવાળા મહાબ્રહ્માંડ કિરણો સ્વયં પ્રકાશિત હોતા નથી અને બ્રહ્માંડ કિરણો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ ચેતનવાળા દેહોના ચર્મચક્ષુથી બતાવીની તેવા સૂક્ષ્મ પ્રકાશ ઉર્જા અને અદ્રશ્ય ઇલેક્ટ્રોન પ્રકારે સકલન આકાશમાં પ્રસરતા રહેશે. આ રીતના બ્રહ્માંડ કિરણો ખરો તારાઓ ગ્રહો ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો અને તેમાં રહેલા દૃશ્યમાન દેહો પદાર્થો દ્રવ્યો તત્વો રસાયણો ધાતુઓ અને જળની સપાટી પર પરાવર્તન પામતા રહેશે અને તેની સપાટીમાં રહેલા સમાન વીજભારવાળા અણુઓ અને પરમાણુઓ સાથે પરસ્પર ઘર્ષણ થતાં અપાકર્ષણ થતું રહેશે. આથી તેની સપાટીમાં રહેલા સમાન વીજભારવાળા અણુ અને પરમાણુઓમાં આપોઆપ ઉર્જા અને
અને પ્રગટ પ્રકાશ પ્રગટ થતા રહેશે. આથી સમાન વીજભારવાળા અણુ અને પરમાણુમાં આપોઆપ ઉર્જા અને પ્રગટ પ્રકાશ થતાં તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટીઓ આપોઆપ ઉર્જા અને પ્રકાશને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે અને પ્રકારે પ્રગટ કરતી રહેશે. આ રીતના અતિ અલૌકિક, અદ્ભુત, મહાશક્તિશાળી, અતિ સૂક્ષ્મ, અદૃશ્ય ઉર્જાવાળા અને પ્રકાશવાળા મહાબ્રહ્માશ કિરણો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ખરવોના ખરવો સૂર્યોની સપાટીઓ સાચે અથડાઈને પરાવર્તન પામતા રહેશે. અને આથી સૂર્યની સપાટીઓ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી તીવ્ર પ્રકાશ અને ઉર્જાને પ્રગટ કરતી રહેશે. આથી સૂર્યો સ્વયં પ્રકાશિત થઈને દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ દૃશ્યમાન રહે છે અને દૃશ્યમાન દેહોના સર્વચક્ષુ દ્વારા સૂક્ષ્મ દેહોને જીવો તેને દિવસ દરમિયાન જોઈ શકે છે. સૂર્યની સપાટી પરથી પરાવર્તન પામતા અતિ અલૌકિક, અદ્ભુત, મહાશક્તિશાળી, અદૃશ્ય ઉર્જાવાળા અને પ્રકાશવાળા મહાબ્રહ્મા કિરણો તેના ગ્રહ મંડળોના ગ્રહોની સપાટીઓ અને તેમાં રહેલા દૃશ્યમાન દેહોની સપાટીઓ પર રહેલા ઇલેક્ટ્રોનથી સંયોજાયેલા અણુ અને પરમાણુ સાથે અથડાતા રહેશે. અને ઇલેક્ટ્રોનથી સંયોજાયેલા અણુ અને પરમાણુમાં રહેલા વીજભાર અને બ્રહ્માંડ કિરણોના વીજભાર વચ્ચે અપાકર્ષણ થતું રહેશે. આથી તેની સપાટીમાં રહેલા સમાન વીજભારવાળા અણુઓ અને પરમાણુઓમાં આપોઆપ ઉર્જા અને પ્રગટ પ્રકાશ થતા રહેશે. આથી સમાન વીજભારવાળા અણુઓ અને પરમાણુઓમાં આપોઆપ ઉર્જા અને પ્રગટ પ્રકાશ પ્રગટ થતાં ગ્રહ મંડળોના ગ્રહોની સપાટીઓ અને તેમાં રહેલા દૃશ્યમાન દેહોની સપાટીઓ આપોઆપ દિવસરૂપી તીવ્ર ઉર્જા અને પ્રકાશને ઉત્પન્ન કરતી રહેશે. આથી દૃશ્યમાન દેહોની દૃષ્ટિના માધ્યમથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ગ્રહ મંડળોમાં રહેલા ગ્રહોની સૂર્યોની સામે આવતી સપાટીઓ દિવસનું સ્વરૂપ ધારણ કરતી રહેશે. આ રીતની ઉર્જા અને પ્રકાશ દરમિયાન દેહોના ચર્મચક્ષુમાં જઈને રેટિના દ્વારા વર્તમાનમાં હરપળ પરાવર્તન પામતા રહેશે. અને તે દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુમાં રહેલા રેટિનાના માધ્યમથી દ્રષ્ટિનું સ્વરૂપ ધારણ કરતો રહે છે. અને તે રીતની દ્રષ્ટિના માધ્યમથી દિવસનું સ્વરૂપ ધારણ કરેલી ગ્રહોની સપાટીમાં રહેલા દૃશ્યમાન દેહો, પદાર્થો, રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો, દૃશ્યો અને જળને આ રીતની દિવસરૂપી ઉર્જા અને પ્રકાશના માધ્યમથી પ્રગટ થતી દ્રષ્ટિ દ્વારા સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન ચર્મચક્ષુ દ્વારા દૃશ્યમાન બ્રહ્માંડ રૂપે જોઈ શકે છે. સૂર્યની સપાટી પરથી પરાવર્તન પામેલા અતિ અલૌકિક, અદ્ભુત, મહાશક્તિશાળી, અદૃશ્ય ઉર્જાવાળા અને પ્રકાશવાળા મહાબ્રહ્મા કિરણો તેના ગ્રહ અને ઉપગ્રહોની સૂર્યની સામે આવતા સપાટીઓ અને તેમાં રહેલા દૃશ્યમાન દેહોની સપાટીઓ સાથે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ અથડાતા રહેશે. અને ઇલેક્ટ્રોનથી સંયોજાયેલા અણુ અને પરમાણુમાં રહેલા વીજભાર અને બ્રહ્માંડ કિરણોના વીજભાર વચ્ચે અપાકર્ષણ થતું રહેશે. આથી દૃશ્યમાન દેહો, ગ્રહો અને ઉપગ્રહોની સપાટીમાં રહેલા સમાન વીજભારવાળા અણુ અને પરમાણુઓમાં આપોઆપ ઉર્જા અને પ્રગટ પ્રકાશ પ્રગટ થતા રહેશે. આથી સમાન વીજભારવાળા અણુ અને પરમાણુઓમાં આપોઆપ ઉર્જા અને પ્રગટ પ્રકાશ પ્રગટ થતાં ગ્રહ મંડળોના ગ્રહો અને ઉપગ્રહો અને તેમાં રહેલા દૃશ્યમાન દેહોની સૂર્યોની સામે આવતી સપાટીઓ આપોઆપ દિવસરૂપી મધ્યમ પ્રકારના જીવન ઉપયોગી મંદ અને સામાન્ય ઉર્જા અને પ્રકાશને ઉત્પન્ન કરતી રહેશે. અને તેમાંથી પરાવર્તન પામતા બ્રહ્માશ કિરણો દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુમાં પરાવર્તન પામતા રહેશે. આથી આ રીતના ગ્રહો અને ઉપગ્રહોને રાત્રિના સમયે સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુ દ્વારા દૂરના ગ્રહ પરથી જોઈ શકે છે. અને સકલ અનંત આકાશમાં અતિ દૂર રહેલા સૂર્યોની સપાટીઓ પરથી પરાવર્તન પામીને સકલ અનંત આકાશમાં ફેંકાતા
બ્રહ્માસ્ત્ર કિરણોની મધ્યમાંથી અતિ દૂરના સૂર્યોને રાત્રિના સમયે સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુ દ્વારા તારાના સ્વરૂપથી જોઈ શકે છે. ઉપગ્રહની સપાટીઓ પરથી પરાવર્તન પામેલા બ્રહ્માસ્ત્ર કિરણો પોતાના ઉપગ્રહોની સામે આવતી સપાટીઓ પર અથડાઈને પરાવર્તન પામતા રહે છે. આથી ગ્રહો અને તેમાં રહેલા દ્રશ્યમાન દેહોની સપાટીઓ પિત્તળ, સૌમ્ય અને સામાન્ય પ્રકારની ઉર્જા અને પ્રકાશને વર્તમાનમાં હરપળ ઉત્પન્ન કરતી રહે છે અને આથી ગ્રહોની સપાટીઓ પર ચાંદની રાત ઉત્પન્ન થતી રહે છે. આ રીતની ઉર્જા અને પ્રકાશ દરમિયાન દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુમાં અથડાતા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુ દ્વારા ગ્રહો પર રહેલા દ્રશ્યમાન દેહો, પદાર્થો, રસાયણો, ધાતુઓ, દૃશ્યો અને જળને રાત્રિના સમયે જોઈ શકે છે. સૂર્યની વિરુદ્ધ દિશામાં રહેલા તારા, સૂર્યો, ચંદ્રો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટીઓ અંધકારમય આકાશના ભાગમાં રહેતી હોય છે. આથી ગુપ્ત ઉર્જા અને પ્રકાશથી પ્રસરતા બ્રહ્માસ્ત્ર કિરણોવાળા અંધકારમય આકાશ સામેના ભાગે આવતા ગ્રહો, ઉપગ્રહો અને ઉલ્કાઓની સપાટીઓમાં સંધ્યા, મધ્ય અને પ્રૌઢ રાત્રિ રૂપી અંધકાર છવાયેલો રહે છે. આ રીતના બ્રહ્માસ્ત્ર કિરણો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તારાઓ, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટી પરથી વર્તમાનમાં હરપળ પરાવર્તન પામતા રહે છે. આથી રાત્રિના સમયે અંધકારમય આકાશમાં તેને ઝગમગતા તારા સ્વરૂપે સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુ દ્વારા જોઈ શકે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ખરો પ્રકારના વીજભારથી ભરેલા સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, જીવાણુ અને દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુઓના દેહોના સંયોજન રૂપી ખરો સૂર્યોમાં ઉત્પન્ન થતી એમોનિયમ સલ્ફેટ, નવસાર, સોડિયમ, સલ્ફર, મોરથુથુ, બોક્સાઇડ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખરો પ્રકારના લાવારસ રૂપી એસિડિક રસાયણોથી ખરો સૂર્યોના ભૂગર્ભો વર્તમાનમાં હરપળ ભરેલા રહે છે અને સૂર્યની સપાટી પર ઉત્પન્ન થતા ખરોના પ્રકારના એમોનિયા, ઝેનોન, નિયોન, હેલોન, કાર્બન ડાયોક્સાઇડ, એસિડિટી, ઓઝોન, સલ્ફર ડાયોક્સાઇડ, ઓક્સિજન, મિથેન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને હિલિયમ જેવા ખરો પ્રકારના વાયુઓથી ખરો સૂર્યોનું સૌરમંડળ વર્તમાનમાં હરપળ ભરેલું રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ખરો સૂર્યના ભૂગર્ભ અને સૌરમંડળ -0 ડિગ્રી તાપમાન જાળવી રાખવાવાળા રસાયણો અને વાયુઓ અને ધાતુઓથી ભરેલું રહેશે. આથી તેના ભૂગર્ભમાં અને સપાટીમાં તેની ઘનતાને નુકસાન થાય તેવા પ્રકારની અતિ ગરમી પકડતી નથી. પરંતુ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ સૂર્યોના પીટાળમાં અને સપાટીઓ પર અન્ય ગ્રહોના તાપમાનના પ્રમાણ કરતાં અતિ વધુ તાપમાન ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકાર અને પ્રમાણે વર્તમાનમાં હળપળ રહે છે. તેમ છતાં સૂર્યો પોતાની ઘનતાને વર્તમાનમાં હળપળ જાળવી રાખે છે અને તેઓ વિખાઈને છૂટી જતા નથી. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ખરો સૂર્યની સપાટીઓ પર ઉત્પન્ન થતા હાઇડ્રોજન, મિથેન, હેલોન, નાઇટ્રોજન, કાર્બન, એસિટિલિન, ઓક્સિજન અને નિયોન જેવા ખરો પ્રકારના અતિ જ્વલનશીલ વાયુઓ
અને સૂર્યોના સૌરમંડળમાં રહેલા જ્વલનશીલ દ્રવ્યો, પદાર્થો, રસાયણો અને ધાતુથી સંયોજાયેલા ઇલેક્ટ્રોન, ફોટોન અને ન્યુટ્રોનથી લપેટાયેલા પારદર્શક પરમાણુઓ, બીજાણુઓ અને અણુઓ પરસ્પર સંયોજાઈને ગાઢ અને ઘટાદાર હજારો કિલોમીટર જાડાઈ, પહોળાઈ અને લંબાઈ ધરાવતા વાદળો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ બનતા રહે છે. અને આ રીતના વાદળો સૂર્યની સપાટીઓ ફરતે રહેલા હજારો કિલોમીટર જાડાઈના સૌરમંડળની બહાર આવેલા આભામંડળમાં ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારે અને પ્રમાણે વર્તમાનમાં હરપળ છવાયેલા રહે છે.